આપણે પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજમાં ખોડલધામ બનાવ્યું ને આપણે સૌને ખ્યાલ છે ને. કોળી સમાજ માટે એકત્રિત થવા માટે કોઈ જગાનું સ્થાન ખરું? કોઈ નહીં. પણ આપણી ઈચ્છા છે અને હું તો એમ કહું કે જે સમાજમાં જે વ્યક્તિ જન્મ્યો હોય, જો એ સમાજનું હારું ન કરે ને તો એને આ જન્મ લેવાનો અધિકાર નથી. અને હું એમ કહું કે હું કોળી સમાજમાં જન્મ્યો છું અને હું તો ઠાકર ભગવાન પાસે પ્રાર્થના કરું કે મને આ ભાવ તો કોળીમાં આપ્યો ને, પણ આવતો ભાવ મને કોળીમાં આપજે કે અધૂરા કામો કઈ બાકી રહી ગયા એ પૂરી કરી આપે. મિત્રો, એક વાત સમજવી જરૂરી છે. અમે તો પ્રયત્ન કરીએ છીએ, હું હોઉં કે મોટા ભાઈ હોય, જે સમાજમાં જન્મેલો વ્યક્તિ હોય એ સમાજની સેવા કરી પ્રથમ એની સેવા એ જ ગણાય. જે રીતે સેવા તમે આપી શકો. કોઈ કે ભગવાન હોય એને કદાચ ખૂબ રૂપિયા આપી દીધા હોય તો રૂપિયાથી સેવા આપો. ખૂબ નામના મેળવી હોય તો એના નામથી સેવા કોઈની થઈ શકે તો એની સેવા તમે આપી શકો. કોઈ શ્રમ આપી શકે તો એ શ્રમની સેવા આપો. કોઈ દાન આપી શકે તો દાનની સેવા આપો. પણ કાંઈક ને કાંઈક સમાજમાં આપવું એ બહુ જરૂરી છે. પણ આપણા સમાજમાં ક્યારેક ક્યારેક એવું બને છે તો કોઈ સેવા કરતું હોય, કોઈક દાન કરતું હોય, કોઈ બીજી એક પ્રકારે કઈક સેવા આપો હોય તો કેમ એ માણસને નીચો દેખાડવો, એવો આપણા સમાજના અમુક લોકો કરતા હોય એ ખૂબ મોટું પાપ કરે છે. મિત્રો, આ પાપથી આપણે બચવું જોઈએ. જે સેવા આપે તમે બીજું કાંઈ કરો કે ન કરી શકો પણ એને બિરદાવવાના પ્રયત્ન કરજો કે કદાચ એનું જોઈ અને બીજા કોઈ એને અનુસરે, એની સેવા જોઈ અને બીજા કોઈ સેવા કરી શકે તો આપણે એને બિરદાવવા જોઈએ. એને નહીં કે આપણે એનો પગ ખેંચવા જોઈએ. અને આજે તો તમને ખ્યાલ છે કે અમારે આજે કોર કમિટી ગાંધીનગર બેઠવાની છે. સ્વરાજની ચૂંટણી છે. ઘણા બધા વરરાજાઓ અહીંયા બેઠા છે. એડવાન્સમાં જ આપણે એમને શુભેચ્છા આપી દઈએ. પણ જેને જેને વરરાજાઓને ટિકિટ આપે, મિત્રો, મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે જે પ્રમાણે સરકાર કામ કરી રહી છે સરકારને હારે દેજો. એ હાથ જોડીને વિનંતી પણ સાથોસાથ કરું છું. આ માનસી છે નહીં પણ છતાં પણ આ કહું છું. મને ખ્યાલ છે મિત્રો, ઘણા દિવસ પહેલા ભાઈ શ્રી મહેશ ને બધા આવ્યા હતા મારા ઘરે. મને આમંત્રણ આપી દીધું. આપણે મેઘલામાં આપણે ખૂબ મોટું આયોજન, મહાથાળનું આયોજન કરીએ છીએ. આ કોઈ નાની મોટી વાત નથી. આટલો મોટો આપણો સમાજ હોય, આપણા ઈશ્વર છે. વાસુદેવ વસુદેવ કંસચારો વરદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. એ તો જગતના ગુરુ છે, આપણા ગુરુ છે. અને આપણે એક સ્થળ એવું નક્કી કરવું જોઈએ જ્યાં આપણો સમાજ એકત્રિત થઈને આપણે પણ ક્યાંક એક સેવા આપી શકીએ, એક થઈ શકીએ, એક જગ્યાએ ભેગા થઈ શકીએ, એક હાથે આપણે સૌ ભેગા થઈ શકીએ. એવું સ્થાન આપણે બી એને ડેવલપ કરવું જોઈએ, એને ખૂબ પ્રમાણે પ્રસિદ્ધ કરવું જોઈએ. એવું કામ આપણે સૌએ કરવું જોઈએ. હું અહીંયા આવ્યો છું, વધારે કાંઈ નહીં કહેતા, પણ મને અહીંયા બોલાવી અને અમારું સન્માન કર્યું આખી ટીમનો. અને આટલું પણ કહેતો જાઉં છું કે ભવિષ્યમાં ક્યારે પણ અમારી જરૂર પડે ત્યારે આપ અમને હાકલ કરજો. તમારે બ્રહ્મ બનીને તમારા પડખે ઉભા રહેવાના પ્રેમના કારણે જ ઓહો મોટા ભાઈ આ મંચ પર જેટલા બેઠા છે ને એ સમાજની હૂંફ મળે છે ને, એટલા માટે આ સ્થાન ધરે. બાકી તો આમાંથી કરતા અમારાથી ખૂબ આગળ વધી શકીએ. તમે વિચાર તો કરો, અમારા ભાઈ છે ને, ભગવાન ભાઈ છે, કલાકાર છે, એને એ બોલે ત્યારે આપણે સાંભળવાનું મન થાય. કેટલા એવા આપણા સમાજમાં છે જે સામે બેઠેલા છે, એ અમારા કરતા બધી કેવું છે.